આજે આપણો લેક્ચર છે એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। હવે આજે સ્વાધ્યાય 11.2 ના બાકીના દાખલાઓનો જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા દાખલાઓનો આપણે અભ્યાસ શરૂ કરીએ છીએ। તો આની પહેલાના જેટલા દાખલાઓ આ સ્વાધ્યાયમાંથી ગણેલા છે એટલીસ્ટ એનું 2 વાર તમારે રિવિઝન કરવું, કારણ કે દાખલા થોડાક લેન્ધી પણ છે અને અભ્યાસ માંગી લે એવા છે, બરાબર છે। દરેક સ્વાધ્યાયમાં જેટલા દાખલા ગણાવવામાં આવે એટલા દાખલા તમને આવડવા જોઈએ, બરાબર છે। ચાલો તો આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ અને જોઈએ કે પહેલો દાખલો આપણને શું કહેવામાં આવે છે। હવે જો પહેલા દાખલામાં તમને એમ કીધું છે કે એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ, બરાબર, એટલે એ આની વાત કરે છે। આપણે ચતુષ્કોણને નામ આપી દઈએ। નામ હંમેશા તમારે યાદ રાખવાનું, ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ આપવાના। ક્લોકવાઇઝનો મતલબ શું થાય? ક્લોકવાઇઝનો મતલબ થાય જે રીતે ઘડિયાળ ચાલે છે એ રીતે। એન્ટી ક્લોકવાઇઝ એટલે એની વિરુદ્ધ દિશામાં। તો એક ચતુષ્કોણ આકારના ખેતરમાં વિકર્ણની લંબાઈ, એટલે આ જે વિકર્ણ છે એની લંબાઈ આપણને આપેલી છે 24 સેમી, બરાબર, 24 મીટર, સોરી। અને બાકીના બે શિરોબિંદુમાંથી, એટલે હવે જો વિકર્ણ ક્યાં બને છે? બી અને ડી માંથી। તો બાકીના બે શિરોબિંદુ કયા થયા? એક એ માંથી લંબ દોરેલો છે જેને અહીંયા આપણે નામકરણ કરી દઈએ એ એમ, અને એની લંબાઈ આપેલી છે 8 મીટર। બીજો એક શિરોબિંદુ છે એમાંથી એક લંબ દોરેલો છે જેની લંબાઈ તમને આપેલી છે 13 મીટર। તો હવે તમારે કરવાનું શું થાય? તો કે હવે તમને જો એમ કહી દે કે આ સમલંબ ચતુષ્કોણ છે તો તમે એનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દેશો। જો તમને એમ કે આ સમબાજુ છે તો એ મૂકી દેશો, સમાંતર બાજુ હોય તો અલગ હોય। પણ આ કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ છે એવું કીધું નથી, કે આ પ્રકારનો ચતુષ્કોણ છે એવું કીધું નથી। તો એના માટે આપણી પાસે એક મેથડ છે જેનો આપણે ઉપયોગ કરશું। હવે જુઓ, જે વિકર્ણ દોરેલો છે ને એનાથી ચતુષ્કોણના બે ભાગ પડે છે, અને એ બે ભાગ, ચતુષ્કોણના બે ભાગ પાડો સામસામેના શિરોબિંદુઓમાંથી, એટલે એ હંમેશા ત્રિકોણાકાર જ થાય। તો હવે જો આ જે વિકર્ણ દોરીએ બીડી, એનાથી બે ત્રિકોણ બનશે। એક ત્રિકોણ બનશે એડીબી અને એક ત્રિકોણ બનશે બીડીસી। બીજો કયો ત્રિકોણ બનશે? બીડી અને સી। તો શું કરશું? તો કે આખું ચતુષ્કોણ ગોતવાને બદલે એ જે બે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ ગોતશું, અને છેલ્લે શું કરશું? તો કે એ બંને ક્ષેત્રફળનો સરવાળો કરશું, એટલે આપણને એબીસીડીનું ક્ષેત્રફળ મળી જશે। તો હવે તમને એવો પ્રશ્ન થશે કે તો સાહેબ ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે ગોતશું? ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવાનું સૂત્ર આપણને ખબર જ છે, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। તો આ જે બાજુ છે ને ડીબી, એ બાજુ થઈ જશે પાયો, અને જે એ એમ છે એ થઈ જશે વેધ। એ જ રીતે નીચેના ત્રિકોણ માટે વેધ બદલાશે પણ એનો પાયો એનો એ જ રહેશે, એટલે કે ડીબી। તો હવે જો અહીંયા શું લખશું આપણે? ચતુષ્કોણ, આપણે અહીં લખશું કે ચતુષ્કોણ એબીસીડીમાં, સાંભળજો, ચતુષ્કોણ એબીસીડીમાં બીડી શું છે? વિકર્ણ, બરાબર, રેખાખંડ બીડી વિકર્ણ છે। હવે જો એ વિકર્ણ હોય તો એનાથી કયા બે ત્રિકોણ બનશે? તેથી ત્રિકોણ એબીડી, એક ત્રિકોણ બને એબીડી, અને જો તમે આકૃતિમાં બીજો ત્રિકોણ બનશે બીડીસી, બરાબર, બીડીસી। તો હવે બસ શું કરવાનું છે? પહેલા આપણે એડીબી નું ક્ષેત્રફળ ગોતશું। તો એડીબી માટે શું કરશું? તો કે પહેલા આપણે ટાઇટલ આપશું ત્રિકોણ એબીડીમાં। હવે જુઓ, ત્રિકોણ એબીડીમાં
એ એમ છે, સાંભળજો, એ એમ એટલે કે રેખાખંડ એ એમ છે એ કોને લંબ છે? કોને લંબ છે? BD ને. આકૃતિમાં સાથે સાથે જોતા જાજો એટલે તમને ખ્યાલ આવશે. રેખાખંડ AM છે ને એ BD ને લંબ છે, એટલે જ તે AM પાયો થશે ત્રિકોણ ABD ના ક્ષેત્રફળ માટે, AM વેધ થશે અને BD પાયો થશે. તો હવે અહીંયા લખશું આપણે ABD નું ક્ષેત્રફળ, ખાલી ABD લખો અને વંચાય ABD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો થશે BD અને વેધ થશે AM, બરાબર. તો હવે જુઓ, તો અહીંયા શું થશે? 1/2 ગુણ્યા BD નું માપ છે આપણી પાસે યસ 24, AM નું માપ છે આપણી પાસે યસ કેટલું છે? 8. તો બસ હવે સિમ્પલ આનો તમે છેદ ઉડાડી દો, અહીંયાથી આ 2 ને કેન્સલ કરો તો અહીંયા કેટલા થાય? 12, બરાબર. તો 12 8 કેટલા થશે? 96. તો આ 96 છે એ જવાબ મીટર સ્ક્વેરમાં આવશે. કેમ? તો કે આપણે ક્ષેત્રફળ ગોઈતું છે. તો આ 96 મીટર સ્ક્વેર છે ને એ જે આપણો 50% જવાબ છે, નહીં તમને ખબર જ છે, બરાબર. હવે વાત કરશું આપણે ત્રિકોણ BDC માં, બરાબર. શેમાં? ત્રિકોણ BDC માં. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે BDC માં છે એ CN છે ઈ કોને લંબ છે? તો કે BD ને લંબ છે. જો CN છે એ BD ને લંબ છે, તો જે બાજુ જેને લંબ હોય એ પાયો થઈ જાય અને જે બાજુ હોય એ વેધ થઈ જાય. તો હવે આ જે BDC છે એનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? 1/2 પાયો, તો કે ઉપર જે પાયો હતો એ જ નીચે આવશે. CN શું છે? તો કે વેધ છે, એટલે અહીંયા પાયો ગુણ્યા વેધ થઈ જાય. તો હવે શું કરશું? તો કે 1/2 ગુણ્યા પાયો એનો ઈજ છે એટલે કે 24 અને CN નું માપ છે 13. તો હવે તમે અહીંયા આ બેનો છેદ ઉડાડી દો એટલે થઈ જાય 12. અને જો તમે 12 ગુણ્યા 13 કરશો તો જવાબ આવશે 0 1 2 3 2 6 3 1 3 6 5 1, એટલે કે આનો જવાબ આવશે 156 મીટર વર્ગ. લ્યો, આ તમને બીજા ત્રિકોણનું પણ ક્ષેત્રફળ મળી ગયું છે. અને હવે તમે શું કરશો? તો કે હવે સિમ્પલ, હવે શું કરવાનું થાય? તો કે તમારે હવે અહીંયા આખા ABCD નું ક્ષેત્રફળ ગોતવાનું થાય, બરાબર. આખા ABCD નું ક્ષેત્રફળ શું થાય? જો આખો જે ABCD ચતુષ્કોણ છે એ કયા બે ત્રિકોણથી બનેલો છે? તો કે એક ત્રિકોણ છે ABD અને બીજો ત્રિકોણ છે BCD. બસ તમારે કાંઈ નથી કરવાનું, ખાલી બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો એટલે કે 96 + 156 કરો. તો જોઈએ આપણે અહીંયા જો 156 ની અંદર તમે 96 એડ કરો એટલે 6 ને 6 બારીઓ બગડો, વધી પડે 1, 9 ને 1 10 ને 15 પાંચડો, વધી પડે 1 અને 252. તો આખા જે ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ થશે 252 મીટર વર્ગ. તો 252 મીટર વર્ગ છે એ આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ થઈ ગયું, બરાબર. તો આ રીતે તમને ખ્યાલ આવવો જોઈએ કે કઈ રીતે શોધવાનું છે. દાખલાઓ ઝાઝા છે પણ મજા આવે એવા છે અને ઇન્ટરેસ્ટિંગ છે. ફરીવાર કહું છું કે અહીંયા કોઈ ચતુષ્કોણનો ઉલ્લેખ નહોતો થયેલો કે એ સમલંબ છે, સમાંતર બાજુ છે, પછી સમબાજુ છે, ચોરસ છે, લંબચોરસ છે. જો કોઈ પણ એક પ્રકાર ખબર પડી જાય તો સીધું એનું જ સૂત્ર મૂકવાનું થાય. દાખલા તરીકે ચોરસ કહેતો લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબચોરસ કહેતો લંબાઈ ગુણ્યા પહોળાઈ, સમબાજુ કહેતો 1/2 ગુણ્યા પહેલો વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ, સમલંબ કહેતો 1/2 ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા વેધ, અને જો સમાંતર બાજુ કહેતો પાયો ગુણ્યા વેધ. પણ એક પણ પ્રકારનો નહોતો એટલે આપણે અહીંયા બીજી ટેકનિકનો ઉપયોગ કર્યો, બરાબર. તો હવે આપણે આપણા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? જો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને એમ કહે છે
કે એક સમબાજુ ચતુષ્કોણની એક બાજુનું માપ 6 સેમી છે, બરાબર. આપણે કોઈ પણ એક બાજુ લઈ લઈએ. હવે પહેલા આપણે આને નામકરણ કરી દઈએ, બરાબર છે. જેમ બાળકનો જન્મ થાય અને નામકરણ કરવું પડે, એ સંસ્કાર નામકરણનો પૂરો કરવો પડે, એમ અહીંયા આ ચતુષ્કોણનો જન્મ થયો છે અને એને નામકરણ કરી નાખ્યું છે A, B, C અને D. તો હવે અહીંયા હું કોઈ પણ એક બાજુ લખી નાખું. માની લો કે આ બાજુ છે ને એ 6 સેમી છે, બરાબર. બધી 6 જ છે, કેમ તો કે ભાઈ આ સમબાજુ ચતુષ્કોણ છે, પણ અહીંયા મેં સમજાવવા પૂરતી એક બાજુ લખેલી છે 6 સેમી. અને વેધ, હવે જો એક વસ્તુ સમજો તમે, વેધનો મતલબ શું થાય? તો કે જો હું અહીંયા આવી રીતે ચતુષ્કોણ દોરું, બરાબર, અહીંથી તમે એક ચતુષ્કોણ ડ્રો કરો અને તમે વેધ કહેશો ને, તો વેધનો મતલબ શું થાય? ઈ લાઈન સ્ટ્રેટ, એકદમ સ્ટ્રેટ, એટલે કે સીધી જ આવી જોઈએ. તો જો અહીંથી આ લાઈન છે ને એકદમ સીધી જાય છે અને અહીંયા ઈ 90નો ખૂણો બનાવશે. વેધ હોય ને એટલે યાદ રાખવાનું કે એની સંલગ્ન સામેની બાજુ સાથે 90નો ખૂણો બનાવશે. તો સૌથી પહેલો સવાલ એમ છે કે ચતુષ્કોણની બાજુનું માપ જો 6 સેમી હોય અને આ વેધ છે એ 4 સેમીનો હોય તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. અને બીજો સવાલ છે કે આ જે એક વિકર્ણ દોરેલો છે એ વિકર્ણની લંબાઈ 8 સેમી આપેલી છે, તો બીજા વિકર્ણની લંબાઈ શોધો. તો હવે સૌથી પહેલા આપણે ક્ષેત્રફળ કઈ રીતે શોધશું એની ચર્ચા કરીએ. હવે આપણને ખબર છે કે ભાઈ ચતુષ્કોણ ABCD છે. કયો ચતુષ્કોણ? ચતુષ્કોણ ABCD. આ વખતે આપણને પ્રકાર ખબર છે. ચતુષ્કોણ ABCD એ સમબાજુ, બરાબર. ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. તો હવે સમબાજુ ચતુષ્કોણ હોય એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય જ, બરાબર ને? એમ કહી શકાય ને કે જે ચતુષ્કોણ સમબાજુ હોય ને સમાંતર બાજુ હોય જ. કેમ તો કે સમબાજુ ચતુષ્કોણ એટલે બધી જ બાજુઓ સરખી, અને સમાંતર બાજુનો ગુણધર્મ શું છે? સામસામેની બાજુ સરખી. તો સમબાજુમાં સામસામેની બાજુ સરખી જ હોય ને, તેથી અહીં લખશું ચતુષ્કોણ ABCD એ કયો ચતુષ્કોણ પણ થાય? સમાંતર બાજુ. તેથી ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ થાય. ઓકે, હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ શું કામ આને કરીએ છીએ? તો કે જો તમારે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોતું હોય તો તમને ખબર છે 1/2 ગુણ્યા પહેલો વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ કરવો પડે. પણ અત્યારે આપણી પાસે ઓપ્શન અવેલેબલ નથી. કેમ નથી ભાઈ? એક જ વિકર્ણ છે, બીજો હોય તો જડે ને. એટલે આપણે છે ને સમબાજુને લઈ જઈએ છીએ સમાંતર બાજુમાં. કેમ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, સાંભળજો, તો જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તમને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું થાય? ક્ષેત્રફળ ગોતવા માટે પાયો ગુણ્યા વેધ. તો જો આ જે A, અહીંયા નામ આપી દઈએ આપણે, આ જે AM છે એ ચતુષ્કોણ માટે વેધ થઈ જશે અને જે બાજુને સંલગ્ન છે એનો પાયો થઈ જશે. તો અહીંયા શું લખશું? ABCD નું ક્ષેત્રફળ બરાબર આ થઈ ગયો વેધ અને CD થઈ જશે એનો પાયો. તો શું આવશે? તો કે 6 ગુણ્યા 4 એટલે 24 સેન્ટીમીટર વર્ગ. તો આ જે 24 સેન્ટીમીટર વર્ગ છે એ ક્ષેત્રફળ આવી ગયું. કોનું ક્ષેત્રફળ આવી ગયું? ચતુષ્કોણ ABCD. તો હવે આપણી પાસે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ છે અને જે છે 24 સેન્ટીમીટર વર્ગ. ઓકે, હવે શું કરશું આપણે? તો કે હવે બીજો વિકર્ણ ગોતવા માટે એનું જે પ્રોપર સૂત્ર છે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું એ લેશું. એટલે કે જો હવે આને ABCD એટલે કે હવે જે આ ચતુષ્કોણ છે એને સમબાજુ ચતુષ્કોણ ગણીએ તો તમને ખબર છે કેમ એનું સૂત્ર શું થાય? 1/2 ગુણ્યા પહેલો વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. એટલે અહીંયા લખશું વિકર્ણ 1
ગુણ્યા વિકર્ણ 2. આ તમને ખબર જ છે, એનું પ્રોપર સૂત્ર છે. તો એક વિકર્ણ તો આપણને આપેલો જ છે, જો BD. આપણે જે શોધવાનો છે એ વિકર્ણ થશે A અને C. AC વિકર્ણનું માપ શું થાય, બરાબર? તો હવે એના માટે તમારી પાસે અહીંયા ABCD નું ક્ષેત્રફળ પણ છે. કેટલું છે? ABCD નું ક્ષેત્રફળ છે 24, સોરી અહીંયા બરાબર આવશે, બરાબર 1/2. હવે માની લો કે જે આપેલો છે એ વિકર્ણ પહેલો છે, એટલે અહીંયા પહેલા આપણે લખીએ BD પહેલો વિકર્ણ અને AC બીજો વિકર્ણ. તમે AC ગુણ્યા BD લખો તો એ કોઈ વાંધો નથી. તો અહીંયા શું થશે તો કે 24 બરાબર 1/2. આપણી પાસે BD જે વિકર્ણ છે એનું માપ છે 8, પણ આપણી પાસે જે AC છે એનું માપ નથી. તો હવે શું કરી શકાય? અહીંયા પહેલા આનો છેદ ઉડાડી દો એટલે 4 દુ 8 થઈ જાય. યસ. તો હવે અહીંયા શું કરશો તો કે તમારી પાસે હવે અહીંયા 24 છે અને અહીંયા છે 4 ગુણ્યા AC. તો હવે શું થશે તો કે હવે જે આ 4 છે એને જવા દો 24ના છેદમાં, એટલે 24/4 બરાબર AC. તો AC બરાબર કેટલા થાય એ હવે કહેવાની જરૂર નથી, કારણ કે અહીંયા તમે છેદ ઉડાડી દો એટલે 4 × 6 = 24. તો જે બીજો વિકર્ણ છે એનું માપ કેટલું આવશે? 6, બરાબર? એક વિકર્ણ તો આપણને ખબર જ હતી, બીજો વિકર્ણ પણ આપણે ગોતી લીધો જેનું માપ છે 6, બરાબર છે? તો બહુ ઈઝી દાખલા છે અને સરસ મજાના દાખલા છે, પણ પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. યાદ રાખજો, જેટલી ઝાઝી પ્રેક્ટિસ કરશો એટલા તમને આવડશે, બરાબર છે? હવે બહુ સરસ મજાનો દાખલો જોઈને તમને ફોટા ફ્રેમ જેવું લાગે છે, હે ને? લાગે છે ને? બસ ફોટો ફ્રેમ જ છે. જો દાખલામાં તમને એમ કહે છે કે જે ફોટો ફ્રેમ છે, સાંભળજો, એની બહારની ધારનું માપ. હવે જો બહારની ધાર એટલે આપણી પાસે અહીંયા બે ધાર છે. એક આ જે ભાગ છે ને આ બહારની ધાર છે, બરાબર? અને જે આ ભાગ છે ને એને કહેવાય અંદરની ધાર. એટલે બે ધાર છે, એક અંદરની ધાર છે, એક બહારની ધાર છે. તો બહારની ધાર છે ને એનું માપ છે 24 × 28. એટલે કે જે આ પહોળાઈ છે એ થશે 24, અહીંયા જે પહોળાઈ છે એ થશે 24 સેમી, અને જે અહીંયા આની લંબાઈ છે, અત્યારે ઊભું છે એટલે આ 28 સેમી, બરાબર? તો હવે આને બહારની ધાર ગણીએ છીએ, બરાબર? ગણીએ છીએ ને છે તે એ બહારની ધાર જ છે 24 અને 28. હવે બીજું શું કીધું છે કે અંદરની ધારનું માપ 16 સેમી અને 20 સેમી. એટલે આ માપ થઈ ગયું 16 સેમી, આ કેટલું છે? 16, બરાબર? અને બાકી આ જે એની લંબાઈ છે એ છે 20 સેમી. ઓકે, ચાલો. તો 24 અને 28 છે એ બહારની બાજુથી છે, અને 16 અને 20 છે એ અંદરની બાજુની લંબાઈ અને પહોળાઈ છે. જો ફ્રેમના ચારેય ટુકડાની જાડાઈ સમાન હોય, હવે સાંભળજો, જો ફ્રેમ છે એના ચારેય ટુકડાની જાડાઈ સમાન હોય, હવે જાડાઈનો મતલબ શું થાય? જો આ એની જાડાઈ છે, આ જે છે ને આ એની જાડાઈ છે. હવે એ સમાન હોય તો ફ્રેમના દરેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલા તો તમારે એ વિચારવું પડે કે દાખલાને શરૂ ક્યાંથી કરશો, બરાબર? તો હવે શું કરશો તમે? તો કે તમારે દરેક ટુકડાનું એટલે શું થાય? જો જ્યાં A લખેલો છે એનું ક્ષેત્રફળ તમારે મેળવવાનું છે, જ્યાં B લખેલો છે એનું ક્ષેત્રફળ પણ મેળવવાનું છે, D અને C નું પણ એ જ રીતે મેળવવાનું છે. હવે જો A છે ને એ એક સમલંબ ચતુષ્કોણ થાય છે, દેખાય છે? એ શું થાય છે? સમલંબ ચતુષ્કોણ.
તો હવે જે સમલંબ ચતુષ્કોણ A નું ક્ષેત્રફળ થશે એ જ C નું થશે. કેમ? જો આકૃતિ ઉપરથી બે સરખા જ છે. ઓકે, અને જે ચતુષ્કોણ B છે એટલું જ ક્ષેત્રફળ C નું થવાનું. ઇન શોર્ટ તમે A નું ગોતી લો એ જ C નું થવાનું અને B નું ગોતી લો એ જ D નું થવાનું. ઓકે, ચાલો એટલું તો સમજાઈ ગયું. પણ પછી એને ગોતવાનું કેમ? તો કે એ જો ખાલી A તરફ તમે જુઓ, એ છે ને એ સમલંબ ચતુષ્કોણ થયો. જો સમલંબ ચતુષ્કોણ યાદ છે ને, સમલંબ ચતુષ્કોણ એટલે જે ચતુષ્કોણની આપણે બોર્ડ પર આ લેક્ચર લીધેલો છે, યાદ હોય તો તમને સૂત્ર સમજાવતી વખતે, કે જે ચતુષ્કોણની સામસામેની એક જોડ સમાંતર હોય. જો આમાં આ જોડ સમાંતર થાય એટલે તો એવો ને એવો આકાર અહીંયા થાય છે. એટલે આ બે બાજુઓ છે એ સમાંતર છે અને બાકીની બે બાજુઓ સમાંતર નથી, તો સમલંબ ચતુષ્કોણ થયો. ઓકે, તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો બસ આપણી પાસે છે પાયો ગુણ્યા વેધ નહીં, 1/2 ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા વેધ. તો આપણી પાસે બે સમાંતર બાજુ છે, યસ, 24 અને 16. વેધ છે એટલે કે આ માપ છે, જો કયું, અહીંથી લઈને અહીંયા સુધીનું આ જે માપ છે, એટલે કે જો અહીંયા આકૃતિમાં તમે અહીંયા આકૃતિમાં જુઓ ને તો આ માપ આપણને આપેલું છે, કેટલું છે? 24. આ માપ પણ આપણને આપેલું છે, કેટલું છે? 16. પણ આપણે છે ને આ જોઈએ છે અને આ છે એની વેધ એટલે કે એની ઊંચાઈ. તો એ કઈ રીતે જળશે? હવે આપેલું જ છે, આપણે ખાલી જોવાનું છે અને દ્રષ્ટિ કેળવવાની છે. કેવી રીતે? જો આને તમે સળંગ ગણી લો, આ જ્યાં હું વ્હાઈટ લીટો કરું છું ને એ જોજો, ઉપરથી લઈને ઠેઠ હેઠે સુધી. તો તમે મને કહી શકશો કે ઈ માપ કેટલું છે? યસ, કહી જ શકાય ને, 28 છે. જો અહીં લખેલું છે, કેટલું છે? 28. હવે ઈ 28 માંથી આટલું માપ તો આપણને ખબર જ છે, કેટલું? અહીંયા સુધી, અહીંથી લઈને અહીંયા સુધીનું 20 છે. તો જો ઓલું 28 હોય અને આ 20 હોય તો કેટલા વધ્યા? 8. અને એમાંથી અડધા આ લેશે અને અડધા આ બાજુમાં જશે, એટલે કે અહીંયા આની ઊંચાઈ કેટલી થઈ જશે? 4. કેટલી થઈ જશે? 4. અત્યારે એમને સમજી લો, પછી હું તમને લખીને સમજાવીશ, બરાબર? હવે જુઓ, ફરીવાર સમજીએ. અહીંયા છે ને અલગથી લખીએ. હવે જો આ બાજુ છે ને, છેલ્લી વાર સમજી લઈએ, આ બાજુ છે ને આપણી પાસે કેટલી છે? 28, બરાબર? આ થઈ ગઈ 28 અને આ બાજુ છે ને એ આપણી પાસે છે 20. તો હવે જો આ આખું આપણી પાસે 28 છે, એમાંનું અહીંયા સુધીનું 20 છે, તો બાકી કેટલા વધ્યા? 8. તો બાકી જે 8 વધ્યા ને એમાં આ બે સરખા જ ભાગ છે, એટલે ઉપર ને નીચે બે જણા કેટલા લેશે? 4 4. તો અહીંયા 4 મળશે અને અહીંયા 4 મળશે. ઇન શોર્ટ એની આપણે જે સમલંબ ચતુષ્કોણ જોઈએ છે એની જે વેધ જોઈએ છે એ આપણને હવે મળી ગયું છે, બરાબર છે? તો સૌથી પહેલા હવે વાત શરૂ કરીએ આપણે સમલંબ ચતુષ્કોણ A અને C માટે. તો હવે જો એનામાં એ શું થશે? તો કે પહેલા આપણે અહીંયા ટાઇટલ ઓલરેડી આપી દીધું છે કે સમલંબ ચતુષ્કોણ A અને C માટે ગોતીએ છીએ. ઉપર શું લખેલું છે એ આપણે ચર્ચા થઈ ગઈ કે A નું ક્ષેત્રફળ એ B નું ક્ષેત્રફળ છે અને C નું ક્ષેત્રફળ એ જ D નું ક્ષેત્રફળ છે. સોરી, અહીંયા છે ને સ્લેશ કરી નાખો. A નું ક્ષેત્રફળ અને B નું ક્ષેત્રફળ નહીં, પણ અહીંયા કોનું ક્ષેત્રફળ સરખું થશે? અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ છે. A નું ક્ષેત્રફળ છે ને એ C ના ક્ષેત્રફળ જેટલું થશે અને B નું ક્ષેત્રફળ છે એ જ તે D ના ક્ષેત્રફળ જેટલું થશે, બરાબર? ચાલો સ્ટાર્ટ કરીએ. સમલંબ ચતુષ્કોણ A અને D માટે. તો હવે તમને ખબર છે કે ભાઈ જો સમલંબ હોય, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો જો સમલંબ ચતુષ્કોણ હોય તો એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા બે સમાંતર
બે સમાંતર બાજુઓનો શું કરવાનો? સરવાળો. 1/2 ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા વેધ. ચલો તો હવે જે સમલંબ ચતુષ્કોણ છે 1/2 એ લખી નાખ્યું. બે સમાંતર બાજુ એટલે જો આપણે અત્યારે A અને C ની વાત કરીએ છીએ અને A અને C માં આપણી પાસે બે સમાંતર બાજુઓ કઈ કઈ છે? તો કે આપણી પાસે એક બાજુ છે 16 અને બીજી બાજુ છે 24 ગુણ્યા એની ઊંચાઈની પણ વાત થઈ ગઈ. ઓકે, આ ઊંચાઈ કેવી રીતે મેળવી એ સેટ જોઈ લઈએ. બરાબર, ખરેખર પહેલા લખવાનું હોય. આ જે ઊંચાઈ છે ને એ કેવી રીતે મળશે? સાંભળો, ઊંચાઈ આપણને મળશે તો કે ટોટલ કેટલું છે? ટોટલ છે 28. એમાંથી આપણે કેટલા બાદ કરીએ છીએ? 20. અને જે જવાબ આવે એને ભાગ્યા આપણે 2 કરવા પડે. બરાબર, તો આ સીધો આન્સર આવી જાય 8/2 એટલે 4 સેમી. ભાગ્યા 2 એટલા માટે કર્યા છે કે જે જવાબ આવે એ બંને બાજુ સરખી રીતે વહેંચાશે. તો આ એટલી માટે 4 છે. તો અહીંયા થઈ જશે 1/2 અને આ કેટલા થાય? 20, 30 અને 40 એટલે કે 16 અને 24 થાય 40 ગુણ્યા 4. આ બેમાંથી કોઈ પણ એક હારે આનો છેદ ઉડાડી દો. 20 દુ 40 થાય, યસ. અને 20 ચોક 80 અને માપ છે સેમીમાં એટલે થાય સેન્ટીમીટર સ્ક્વેર. યાદ રાખજો બાળકો, આ 80 સેન્ટીમીટર સ્ક્વેર છે ને એ A નું ક્ષેત્રફળ છે અને એ C નું ક્ષેત્રફળ છે. એટલે બેને અલગ અલગ ગણવાની જરૂર નથી. જે ક્ષેત્રફળ A નું છે એ જ ક્ષેત્રફળ C માટે થશે. આગળ જઈએ. હવે B ને D માટે શું થાય? ઓકે ભાઈ, B ને D માટે કેવી રીતે છે? જો B અને D માટે તમારી પાસે કેવી રીતે હોવું જોઈએ? તો કે અહીંયા તમને એ ખબર છે કે આપણે પાસે B અને D માટે તમને ખ્યાલ છે કે તમારે શું કરવું પડે? તો કે પહેલા તો એના ઓલાની જેમ માપ મેળવી લેવા પડે. આ માપ આપણને ખબર છે કેટલું છે? 28. બરાબર. હવે આપણે છે ને આ સમલંબ ચતુષ્કોણ તૈયાર કરીએ છીએ. જો આવડવા અહીંથી શરૂ કરવાનો અને એ ઠેઠ નીચે સુધી જઈને આમ આવશે. બરાબર. તો આ સમલંબ ચતુષ્કોણમાં તમને દેખાય છે કે 28 છે એની એક સમાંતર બાજુ થઈ. તો બીજી સમાંતર બાજુ તો કે અંદરનું જે માપ છે એ આગળ જો અંદરમાં કયું માપ હતું? તો કે 20. તો અંદરનું માપ શું થશે? તો કે 20. હવે અંદરના માપ માટે તમારે શું કરવું પડે? તો કે આગળ જે આપેલું છે એનો આપણે ઉપયોગ કરીએ. તો આ જે બાજુ છે એ ચાલો 20 થઈ. પણ હવે અહીંયા પણ પાછો આપણને એ પ્રશ્ન સતાવશે કે આ જે છે એટલે કે એના વેધની લંબાઈ શું આવશે? તો ઓલામાં મેળવ્યું હતું એ જ રીતે અહીંયા મેળવવાનું થાય. બરાબર ને? તો આ બાજુનું માપ કેટલું છે? હવે જોજો, આ જે બાજુ આપેલી છે એ તમને કેટલી છે? 24. આખાની વાત કરું છું. આ આખી બાજુ કેટલી છે? 24. એમાંથી તમને આ બાજુ આપી દીધી છે કેટલી છે? 16. કેટલી છે? 16. તો હવે ઊંચાઈ આરામથી ગોતી શકાય? યસ. ઓલામાં જે કર્યું હતું એ જ વસ્તુ અહીંયા કરશું. એટલે પહેલા આપણે ઊંચાઈ ફાઇન્ડ કરી લઈએ કે ઊંચાઈ કેટલી આવશે? તો કે ટોટલ કેટલું છે? 24. એમાંથી 16 બાદ કરી દો અને ભાગ્યા 2. તો 24 માંથી 16 જાય એટલે કેટલા વધ્યા? તો કે ભાઈ 8 વધે અને ભાગ્યા 2 એટલે 4 સેમી. તો ઓલામાં જેટલી ઊંચાઈ હતી એટલી જ ઊંચાઈ અહીંયા છે. તો બસ હવે આપણે કંઈ ઘટતું નથી. લખીએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અહીંયા આપણે ફરીવાર એટલા માટે લખીએ છીએ કે તમને સૂત્ર પાકું થઈ જાય. 1/2 ગુણ્યા શું આવશે? બે સમાંતર બાજુઓનો શું કરવાનો? તો કે સરવાળો. બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા શું આવશે? વેગ. ચાલો હવે જો 1/2 બે સમાંતર બાજુમાં કોણ કોણ આવશે? 28 અને 20
અને ગુણ્યા એની ઊંચાઈ જે છે 4. તો 1/2, 20 ને 28 કેટલા થાય? તો કે 48 અને એને ગુણ્યા 4. તો કોઈ પણ એક આરે આનો છેદ ઉડાડી દઈએ તો અહીંયા કેટલા દુ 48 થાય? તો કે 24 દુ 48 થાય. અને 24 ચોક કેટલા થાય? તો કે ચોકે ચોકે 16 છગડો વધી જાય 1, 4 દુ 8 ને 1 9. તો 96 સેન્ટીમીટર વર્ગ. જો યાદ રાખજો બાળકો, પાછળ ખાલી સેમી લખી નાખ્યું અથવા તો ખાલી 96 એમનેમ લખીને છોડી દીધું તો તમારો જવાબ ખોટો ગણાશે. બરાબર છે? તમે ક્ષેત્રફળ ગોતો છો એ માટે સેમી સ્ક્વેર લખવું ફરજિયાત છે. ઓકે, તો જે ક્ષેત્રફળ બી નું છે એ જ ક્ષેત્રફળ ડી માટે છે. બરાબર છે? એટલે બેને અલગ અલગ ગણવાની જરૂર છે નહીં. તો આ લેક્ચરને આપણે અહીંયા પૂરો જાહેર કરીએ અને આ લેક્ચરમાં સ્વાધ્યાય 11.2ના જે દાખલા શીખ્યા એનો અભ્યાસ કરજો. તો ત્યાં સુધી થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ અને ત્યાં સુધી ઘરમાં રહેજો અને એસએની એક્ઝામ છે એની